નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ અમે જે નેશનલ હાઈવે છે સુંદરપુરા ચોકડી પાસે ઊભા છે, જ્યાં અજાણ્યા વ્હીકલ દ્વારા અજાણ્યા વ્હીકલ દ્વારા અકસ્માત થતાં એક બાઇક ચાલકનું મોત થયું હતું અને એ બાઇક ચાલક જે રીતના સંભાવના છે એ આજુબાજુના વિસ્તારનો છે, જેના કારણે લોકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે, જેના અમે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। લોકો દ્વારા રસ્તોને રોકી દેવામાં આવ્યો છે અને હાલ તમે જેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતના વ્યક્તિ જે છોકરો મરી ગયો છે, જેના કારણે લોકો રોષે ભરાયા છે અને લોકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે, જેની આપણે સંપૂર્ણ માહિતી જે રીતના લેડીઝો પણ હાલ જે રીતના રોડ જામ કરવા બેઠા છે। આપણી સાથે એક બા છે, એમની સાથે પણ આપણે વાત કરીશું। શું ઘટના થઈ હતી? શું ઘટના થઈ કે રોડ ક્રોસ કરતો છોકરો ચડ્યો, એમાં પેલા ટેન્કર વાળા ગબડાઈ મેલે ને બધું છુંદાઈ ગયું। અમારી એક જ માંગ છે કે આ રોડ પૂરો કરો અને એનું વળતર મળવું જોઈએ એના બાપને। અમારી હવે તો અઠવાડિયે 4-5 કેસ થયા, 4-5 કેસ થયા। આ વેદાંત છોકરાનું નામ શું છે? વેદાંત વાટિકાનો છે, વેદાંત સૃષ્ટિ। દર્શક મિત્રો, જે રીતના તમે જોઈ શકશો કે એક માસી દ્વારા કહી દેવામાં આવે છે કે સુંદરપુર વેદાંત સોસાયટીનો છોકરો છે ને છોકરો રોડ ક્રોસ કરતો હતો ને હાલ 17 વર્ષનો છોકરો છે અને જેનું ઘટના સ્થળે મોત થયું છે, જેના દ્રશ્યો આપણે વાત કરીએ છીએ। જે રીતના તમે જોશો કે બધા રોષે ભરે છે। આપણે એમની સાથે સામાજિક કાર્યકર્તા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું। આજે હાર્દિક પાસવાન નામનો 22 વર્ષનો યુવાન, શું નામ? કૈલાસ પાસવાન નામનો 22 વર્ષનો યુવાન અહીંયાથી પસાર થાય છે। અજાણ્યા વાહન એની અડફેટ કરે છે। આ પહેલો બનાવ નથી, આ 15મો બનાવ છે। આ રોડવાળા કરે છે શું? L&T વાળાએ જે ખાડો ખોદ્યો છે અને એના માટે જે આ વસ્તુનો બનાવ બન્યો છે, એક મા બાપનો એક યુવાન દીકરો ગયો છે। સલાહો આ બધી બેદરકારી, આ બધી વસ્તુ ખોટી વસ્તુનું કર્યું છે। અત્યારે આ બધી પબ્લિક અહીંયા રોડ બ્લોક થશે, એક પણ વ્યક્તિ કોઈનું માને નહીં અને બધા લોકો અહીંયા 22 વર્ષનો યુવાન છોકરો અહીંયા ને અહીંયા રૂપિયા આપો કેમ? અને રૂપિયા ઇમ્પોર્ટન્ટ નથી, આ એક યુવાન નથી, હજારો યુવાનો મરી ગયા। તમે શું ઈજડાઓ છે, બાયલાઓ છે કે અહીંયા આગળ તાળીઓ પાડો છો કેમ? આ એક ભાઈ, એક બહેનનો ભાઈ, એક મા બાપનો દીકરો યુવાન મરી ગયો છે। આ બધી બેદરકારીના લીધે યાર। 22 વર્ષની ઉંમર છે, યુવાન ભાઈ। હજુ તો એ વ્યક્તિ એવું સમજો કે હજુ બી કોલેજની અંદર બીજા વર્ષની અંદર એજ્યુકેશન કરે છે। એ મા બાપને કેટલી ઈચ્છા હશે કે મારો દીકરો આટલું। દર્શક મિત્રો અમે તમને સ્ટોપ કરાવીએ છીએ, જે ફોટો છે એમનો બતાવવા માંગીએ છીએ। જે છોકરાનું મૃત્યુ થયું ઘટના સ્થળે, એ છોકરો હાલ 22 વર્ષનો જ છે। જે રીતના તમે જોઈ શકશો કે 22 વર્ષનો યુવાન છે ને એકનો એક દીકરો છે, જેને આજે એક અકસ્માતમાં એને ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે। હાલ જે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ સુંદરપુરા ચોકડી પાસેના છે। જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે પ્રકારના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે વેદાંત સોસાયટીના દરેક રહીશો રોષે ભરાયા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। જે કારણે અકસ્માત થયો છે, જે રોડને જે બનાવ્યા પછી જે રોડનું જે લેવલિંગ છે, એ લેવલિંગના કારણે એવું કહેવાય છે કે અકસ્માત નડ્યો છે, જેના રસ્તા અમને તમને બતાવવાનો પ્રયાસ કરીશું। હાલ જે પ્રકારનો રસ્તો છે, જે પ્રકારનો રસ્તો છે, જે રસ્તો બનાવ્યા પછી જે નીચે જે પેલું
જે રસ્તાની બાજુનો જે ડિવાઈડર છે એના પ્રત્યે તમે જોઈ શકશો કે રસ્તાનો જે થિકનેસ તે ખાસી ઊંચી છે, જેના કારણે જો રોડ ક્રોસ કરવા માટે બી તકલીફ પડતી હોય છે. ને આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. દર્શક મિત્રો બોડી બતાવી નહીં શકતા, કારણ કે જે પ્રકારનું થયું છે એના કારણે અમે તમને ખાલી એક ઝલક બતાવી શકાઈશું. હાલ લોકટોળા અને રોષે ભરાયા છે અને હાય હાયના નારા લગાવી રહ્યા છે અને ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. એકનો એક દીકરો હતો જેને આજે અકસ્માતના કારણે મૃત્યુ થયું છે. જે પ્રકારના તમે જોઈ શકો છો કે લોકો રોષે ભરાયા છે. લોકટોળાનું કહેવામાં આવે છે કે લોકો આ રીતના જે છે તે શું કહેવા માંગીએ? આ નથી, અમને તો એટલો બધો શોખ લાગ્યો છે કે આજે હોય તો એનો છોકરો છે, કાલ સવારે બીજા કોઈ ના હોય તો શું પોઝિશન થાય ભાઈ અમારી? હે, એકને એક સંતાનો છે અમારે બધાયને, તો પોઝિશન શું થાય? આ કાયમ માટેનું થઈ ગયું છે. આ તો અમારો છોકરો છે. અમે રોડ ઉપર કેટલા એક્સિડન્ટ જોઈએ છીએ રોજ માટેના, કાયમ માટે રોજ એકાદું એક્સિડન્ટ અમને જોવા મળે જ છે કાયમ માટે. તો અમારો એકનો પ્રોબ્લેમ નહીં, બધાનો પ્રોબ્લેમ છે ભાઈ. અમારી માંગ એ છે કે આના માટે કોઈ ફેસિલિટી અમને ઉપલબ્ધ કરાવો કે જેનાથી અમને લોકોને આ પરેશાની જે આજે થઈ છે ભવિષ્યમાં ના થાય. 22 વર્ષનો. ઘરમાં મને છે 3 કે 4 સભ્ય છે ઘરના. દર્શક મિત્રો, જે રીતના કહેવામાં આવે છે કે એકનો એક દીકરો હતો, 22 વર્ષનો દીકરો હતો અને હાલ અકસ્માતના કારણે મૃત્યુ થયું છે. જે રીતના આ બનાવ બન્યો છે, વારે ઘડે સરકારને જાણ કરવા છતાં કોઈ પગલાં નહીં લેતા. કોઈ પગલાં નથી લીધા સાહેબ, કોઈ પગલાં નહીં. આ હાઈવે જો ઓથોરિટીમાં જે બી આવે છે કોન્ટ્રાક્ટર, એને વારંવાર અમે ટોકમટોકી કરી છે. એ લોકોને વારંવાર 20 દિવસ આજે મહિનોથી ખોડીને 20 વાર કમ્પ્લેન કરી છે અમે લોકોએ કે ભાઈ તમે આ રોડ પુરાવો, અમારા લોકોને આવવા જવા માટે બહુ જ તકલીફ પડે છે. આ કોઈ મોટી જાનહાનિ થશે અમારી ત્યારે તમે કરશો. તો ખરેખર એ જ થયું છે. આજે અમારા સોસાયટીનો જુવાન છોકરો, જે અમને આજે કેવું લાગે છે અમને અંદરથી ખબર છે કે કોઈનો જુવાન છોકરો મર્યો છે આજે એમના ભૂલના કારણે. અને અમે એવું નથી કહેતા કે એક્સિડન્ટ અકસ્માત થયેલું છે. આ ખરેખર મર્ડર છે અને કોન્ટ્રાક્ટરના કારણે થયું છે. એટલે મર્ડર જ છે, અમે મર્ડર જ કહીએ છીએ. જે રીતે રોડની થિકનેસની તમે વાત કરી છે, ખરેખર બહુ ઊંચી છે, જેના કારણે વાહન ચલાવવા માટે બી અકસ્માત થઈ શકે છે. થઈ શકે છે બિલકુલ. એટલે કંઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં જ છે. આવા અમારે 22 એક્સિડન્ટ થયા છે, બરાબર છે. હમણાં 2 કલાક, અડધો કલાક 2 કલાક પહેલા છે ને અહીંયા જ આલમગીર થયું છે. તમે ખાલી તપાસ કરી લો પછી મને કહેજો, આલમગીર થયું છે બરાબર છે. એટલે પહેલા તપાસ કરી લો પછી મને કહેજો. હે, માંગ કશું નહીં. અમને છે ને અમારે ન્યાય જોઈએ, બધું કમ્પ્લેટ જોઈએ. તમને તમારું ભરણ બધું આપીએ છીએ તો અમને ન્યાય જોઈએ. દર્શક મિત્રો, જે રીતના વેદાંત સોસાયટીના જે લોકો દ્વારા રોષે ભરાયા છે, એમના કહેવા પ્રમાણે એવું છે કે વારે ઘડે અકસ્માત સર્જાતા છતાં પરંતુ રોડ ઉપરના જે ગામ છે બધાની અંદર આ પ્રોબ્લેમ છે. એ પછી આલમગીર હોય કે અમારી સોસાયટી હોય. એ રિક્ષા રોંગ સાઈડ આવતો હતો અને ઇકો એને ટક્કર મારીને ભાગી ગયો. હાલ જે અકસ્માત થયો ઇકો સાથે છે? હા, ના, રિક્ષાવાળા જોડે, આલમગીર પાસે. હા, એ રોંગ સાઈડ આવતો હતો. હા, રોંગ સાઈડ આવતો હતો. અહીંયા ટ્રાફિકના લીધે તો ટક્કર મારીને ભાગી ગયો ને એ માણસનું માથું ફાડી ગયું છે એવું જાણવામાં આવ્યું છે. કેટલા જણા હતા રિક્ષાની અંદર પાંચ જણા હતા. દર્શક મિત્રો, જે રીતના લોકટોળાનું કહેવું છે કે અહીંયા વારે ઘડે ટ્રાફિક થઈ જવાથી ટ્રાફિકના કારણે ઘણા લોકો પોતાને ટ્રાફિકમાં સંકળાઈને એના કારણે રોડની રોંગ સાઈડ જતા હોય છે. અને હાલ 5-10 મિનિટ પહેલાં જ એક જણાએ બતાવ્યું છે કે રોંગ સાઈડ જતા ઇકો કાર ચાલક દ્વારા રિક્ષાને ટક્કર મારતા પણ રિક્ષા ચાલકને બી અકસ્માત નડ્યો હતો અને એને પણ માથાના ભાગે ઈજા થઈ હતી. હાલ જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે લોકટોળા દ્વારા ચક્કા જામ કરી દેવામાં આવ્યા છે. અને હાલ સુંદરપુરા ચોકડી પાસે લોકટોળાએ ચક્કા જામ કરી દીધા છે, કારણ કે એમની માંગ એટલી જ છે કે વારે ઘડે અકસ્માત થતા હોવાના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને પરંતુ સરકારનું પેટનું પાણી હલતું નથી. જે રીતના એ લોકોએ સરકારને વારે ઘડે રજૂઆત કરવા છતાં પરંતુ સરકારનું પાણી હલતું નહીં. એકનો એક છોકરો હતો, જે વેદાંત સોસાયટી કહેવાય છે
એની અંદર રહેતા તો 22 વર્ષીય છોકરો તો એમ્બ્યુલન્સ આટલી આવે છે આના માટે પોસ્ટમોર્ટમ માટે આવી નથી તો ક્યારે આવશે? પરંતુ આગળ ચક્કાજામની કારણે રોડ કોઈ બી રીતે એમ્બ્યુલન્સ આવી જોઈએ, પણ સાહેબ જ્યારે રોડ ગમે ત્યાંથી આપણે કરજણથી બોલાવી શકીએ છીએ ને, રોંગ સાઈડ પણ આવી શકે ને. દર્શક મિત્રો, જે છોકરાનું મૃત્યુ થયું છે એમના ફાધર સાથે પણ આપણે વાત કરીશું. બહુ અપસેટ છે કે મારા છોકરાને ક્યારે લેશો. થયું છે ને દુઃખદ ઘટના થઈ છે. એ કશું નહીં બોલતા, મારા છોકરાને એ કરો, જે થાવ થઈ ગયો, મારા છોકરાને એ કરો, ગમે તે. એને લઈ જાઓ, એને મારે એ કરો, શાંતિ, એમ મારે રાતને મારી શાંતિ લેજો, મળે મારે થોડી. કોઈ કે મારે છોકરો રોડ પર પડ્યા છે, હું કરું? રોડ પર ઊભો છે મારો મારો છોકરો, છોકરો. એવું કહેવા માંગે છે. દર્શક મિત્રો, એમના લોકોનું રીઝન બી એવું છે કે એક બાજુ ચક્કાજામ કરી દેવામાં આવી છે અને એક બાજુ એમ્બ્યુલન્સ નથી આવી રહી, પરંતુ હાલ એમ્બ્યુલન્સ આવવા માટેનો પણ રસ્તો નથી, જે રીતના દ્રશ્યો તમે બતાવી રહ્યા છે. જે રીતના લોકટોળા દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે, જે છોકરાનું મૃત્યુ થયું છે, છોકરાના પિતા દ્વારા કશું કહેવામાં નથી આવ્યું. એમને કહેવું છે કે મારા છોકરા જે રીતના લોકટોળા દ્વારા કપૂરા પીઆઈ સાથે ચર્ચા કરી દેવામાં આવી છે, જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. કપૂરાઈ પીઆઈ પણ ઘટના સ્થળે આવી ગયા છે અને જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છે કે એક બાજુ રોડ ચક્કાજામ કરી દેવાના કારણે ઘણો લાંબો ટ્રાફિક થઈ ગયો છે, પરંતુ કપૂરાઈ પીઆઈ દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વેદાંત સોસાયટીમાં રહેતો કૈલાસ પાસવાન 22 વર્ષીય જે કોલેજના સેકન્ડ યરમાં હતો ને હાલ એનું જે રીતના જોઈ શકો છો કે અજાણ્યા વાહન દ્વારા અડફેટ લેતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જે અકસ્માતની સંસ્થા હતી અને એની જે રાઇડર બાઇક છે એ બાઇક પણ અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે રીતના અકસ્માત થયો છે, અકસ્માતના કારણે બાઇકને તો કશું નુકસાન નથી થયું, પરંતુ વ્યક્તિને મૃત્યુ થયું છે, જેના કારણે તમે જોઈ શકશો કે વેદાંત સોસાયટીના રહીશો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. અને હાલ જે પ્રકારની એ લોકોની માંગ છે કે આ જે સર્વિસ રોડ આપવામાં આવ્યો છે, સર્વિસ રોડની જે બાજુમાં રોડ બનાવે છે એની થિકનેસ ખૂબ ઊંચી હોવાના કારણે વારે ઘડી અકસ્માત થતા હોય છે, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. પરંતુ લોકોની માંગ હાલ તમે જોઈ શકશો કે લોક ટોળા નીચે બેસી ગયા છે. એમની માંગ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એ લોકો ઊભા નહીં થાય. નારા જે રીતના તમે જોઈ શકશો દ્રશ્યો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કઈ કામ થાય નહીં. અત્યારે રોડના ઓથોરિટી નેતાઓ વોટ માંગવા માટે, ભીખ માંગવા માટે આવે છે ભોસડીરાઓ, એટલે અત્યારે કોઈ આવતું નહીં. જેનો છોકરો ગયો છે એને ખબર પડે. આ એક વખત નહીં, છેલ્લા 7 વર્ષથી રજૂઆત કરીએ છીએ, વારે ઘડે રજૂઆત કરી છે.
તો તમારા અમારા છે, અમારા નહીં. હાઈવે ઓથોરિટી વાળો અહીંયા આવે નહીં, એના લેટર પેડ પર અમને લખીને આપે નહીં, ત્યાં સુધી અમારી માંગ એ છે અમે રોડ ખોલીએ નહીં. જ્યાં સુધી એવો નહીં આવે ત્યાં સુધી એ હાઈવે ઓથોરિટી જેની ઓથોરિટી છે. અને અમારે જે તે ટ્રાફિક પોલીસના જે બી કમિશનર હોય કે ટ્રાફિક પોલીસના જે બી સીપી સાહેબ હોય એ અહીંયા હાજરમાં આવે અને અમને હાઈવે ઓથોરિટીના બેવના એની ભાઈ લખીને અમને આપશે કે હા અમે આ જે છે નિરાકરણ લાવીને આપીશું, તો અમે અહીંયાથી ઉઠી જઈશું. ત્યાં સુધી નહીં ઉઠાય. હા તો પણ અમારે બી એક જુવાન છોકરો એક્સપાયર થઈ ગયો છે. હા ને અમારા વારંવાર એક્સિડન્ટ થાય છે, અમે રજૂઆત કરી છે વારંવાર એક્સિડન્ટ. મોટી કહીએ છીએ થઈ જશે. અત્યારે ઓલરેડી અમન જોશી કહે છે કે અમે આ રોડની માટે વારંવાર રજૂઆત કરી છે, છતાંય કોઈ તંત્ર જાગતું નથી. આજે કંટાળીને અમે દર્શક મિત્રો, જે રીતના વેદાંત સોસાયટીના રહીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પરંતુ એમનું પાણી ન હલતા આજે એ લોકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવે છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. કપુરાઈ પીઆઈ દ્વારા પણ વારે ઘડીએ સમજાવન કરી રહ્યા છે, પરંતુ તમે જોઈ શકશો કે એકલા જેન્ટ્સ નથી પરંતુ લેડીઝો પણ ચક્કાજામ કરીને બેઠા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. જે પ્રકારે તમે જોઈ શકશો કે લેડીઝો દ્વારા પણ ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. હાલ જે 22 વર્ષનો યુવાન છે કૈલાસ પાસવાનનું અકસ્માતના કારણે ઘટના સ્થળે મોત થયું છે અને ત્યાંના જે સ્થાનિક લોકો છે એમના દ્વારા રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. હાલના દ્રશ્યો બતાવી રહ્યા છે. એમની એક જ માંગ છે કે જે પણ ટ્રાફિક સીપી હોય એ પણ હાલ ઘટના સ્થળે આવે અને જે રોડનો કોન્ટ્રાક્ટર છે એ પણ આવે ને અમને લેખિત આપે. હાલ જે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે દ્રશ્યો છે સુંદરપુરા ચોકડી પાસેના. સ્ત્રીઓ અને જેન્ટ્સ દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારે ઘડે રજૂઆત કરવા છતાં પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થતા અને આજે એક યુવકનું એક અજાણ્યા વાહન દ્વારા અડફેટ લેતા મોત થયું છે, જેના કારણે સ્થાનિકો રોષમાં ભરાયા છે અને એ રોષના કારણે ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે, જેના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે. ત્યાંના સ્થાનિકો બધા જ અહીંયા રોડ ઉપર બેસી ગયા છે. કપુરાઈ પીઆઈ દ્વારા પણ સમજાવન કર્યા છતાં પણ એ લોકોની એક જ માંગ છે કે જે પણ સત્તાધીશો છે તે હાલ અહીંયા આવે અને અમને લેખિત આપે. દર્શક મિત્રો, આપની સાથે બીજા એક વડીલ તો જ એક્સિડન્ટ નહીં થાય. મારે એવું કહેવું છે કે હાઈવે છે, ઘણી વખત એક્સિડન્ટ થયા છે અને સ્પીડ 40 કે 55ની સ્પીડ પર જ હોવી જોઈએ ગાડી, 4 વ્હીલવાળાની. 80, 90, 120 પર ચાલે છે બધા રાતે. અમે દરરોજ અપડાઉન કરીએ, નોકરી કરીએ છીએ. મારા સંસ્કાર દર્શનમાં સોસાયટીમાં રહું, વેદાંતની બાજુમાં, મોહનસિંહ વાઘેલા. દર્શક મિત્રો, આ બાજુના સ્થાનિક મોહનસિંહ વાઘેલા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે રાત પડે લોકો 120, 110ની સ્પીડને લઈને વાહન ચલાવે. દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે હાલ જ્યાંના સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા અત્યારે જે રીતના કપુરાઈ પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે જેમની માંગ છે પૂર્ણ કરવામાં આવશે.
રંજનબેન ભટ્ટ છે ને આજે હતા ને એ ટાઈમે બેના હવામાં તીર નહીં કરવાના હવામાં તીર કરવાની કોઈ જરૂર નથી હોતી. એનું સોલ્યુશન લેવું હોય તો તમારે નેતાઓએ આવીને કરવું પડશે તાત્કાલિક મીટિંગ. એમને તમારે ચાલુ કરવું હોય તો હજી અમે વિરુદ્ધ જઈશું. ખોદાવી નાખશું. બીજી વસ્તુ એક મેસેજ એમને આપીએ. હેલો, જય શ્રી રામ. અત્યારે આ જે બનાવ બન્યો, જો અત્યારે કોઈ નેતાના કોઈ અધિકારીના છોકરાને થયું હોત તો નેતાઓથી લઈને બધાની અહીં લાઈન લાગી ગઈ હોય. જાય છે તો હર્ષ સંઘવી સાહેબને બતાવો કે આને મેમો આપો. ચાલો બતાવો, ચાલો દર્શક હર્ષ સંઘવી સાહેબને બતાવો. જે રીતના જોઈ રહ્યા છે કે તમે જોઈ કે એક સાઈડમાં હર્ષ સંઘવી સાહેબને બતાવો, અમને મેમો આપો, નંબર લો, ઈ ચલાન આપો, અમને ઈ ચલાન આપો. સાઈડ જાય છે બધા, ઈ ચલાન આપો. મિત્રો જે રીતે જોયા છે કે લોકટોળા દ્વારા રહીશો કરવામાં આવે છે કે રોંગ સાઈડ જતા વાહનો દ્વારા પોલીસ જાતે તંત્ર જાતે પોલીસ પોતે રોંગ સાઈડ મોકલે છે. પોલીસ જાતે રોંગ સાઈડ મોકલે છે. દર્શક મિત્રો જે રીતના જોઈશું કે લોકટોળા દ્વારા જે એક સાઈડનો બીજો સાઈડનો રોડ ચાલુ કરી દેવામાં આવે છે એને પણ કંઈક ને કંઈક બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને હાલ જે પ્રકારના દ્રશ્યો તમે બતાવી રહ્યા છો શું કેવું છે આ ગાડીઓને અત્યારે રોંગ સાઈડમાં લઈ જવામાં એનું એવું કારણ એવું છે કે સામેવાળો રોડ તો બ્લોક રહેશે. એનું કારણ એવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લોકો બેસી જવાના છે. તમે વિચાર કરો, ટ્રાફિકની સમસ્યાનું હલ કરવા માટે આ લોકોએ જે વ્યક્તિ રોંગ સાઈડ આવે છે ત્યારે 100-200 રૂપિયાની પાવતી ફાડીને આપી દે છે. તો તમે જ પોતે કાયદોનો વ્યવસ્થા તોડી અને આ જ વસ્તુને રોંગ સાઈડ તમે કરો છો તો તમે કયા કાયદા અને વ્યવસ્થાની વાતો કરો છો? પહેલી વાત તો. બીજી વસ્તુ કે ટ્રાફિક જામ થાય તો થાય, જેનો દીકરો મર્યો છે એને પૂછી આવો. એટલે આ જે વસ્તુની આ જે ગેરકાયદેસર કામ કર્યું છે કોણે? તો કે કાયદાના બંધન કરતાવાળા લોકોએ. એટલે એને આ ના કરવું જોઈએ અને આ ગાડીઓ અત્યારે જ બંધ કરી દેવી જોઈએ અને જેટલું પણ ટ્રાફિક થાય એટલું ટ્રાફિક થવા દો. કેમ કે એમને પૂછ્યાઓ એના પરિવારને, એટલે પોલીસ મિત્રોને, પીઆઈ સરને મેં એવું કહેવા માગીશ તમારા મીડિયાના માધ્યમથી કે આ તમે ખોટું કર્યું છે અને આ બંધ કરી દો અને પેલો જ રોડ ચાલુ રહેવામાં આવશે. આ રોડ ઉપર કોઈ પણ રોંગ સાઈડ ઉપર વાહન નહીં. અને આવું થશે તો આ પબ્લિક છે યાર, અને બીજો કોઈ મરી જશે તો, બીજો કોઈ ગુનો થશે તો એનો જવાબદાર કોણ? કેમ તો કે આટલી બધી પોલીસ ઊભી તો જવાબદાર કોણ રહેશે? એટલે આ વસ્તુનો બંધ કરાવો, જ્યાંથી ચાલુ કરાયું એ જ આપણી માંગ છે. દર્શક મિત્રો જે પ્રકારના સ્થાનિકો દ્વારા રોષ ભરાવવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારનું અહીંથી રોડની અવર જવર થાય ને એ પ્રકારના દ્રશ્યો કરી દેવામાં આવ્યા છે, જે પ્રકારના અમે તમને બતાવી રહ્યા છે. ખાલી તમે એક જણ વિડિયો કરો કે આટલી ગાડીઓ રોંગ સાઈડ પોલીસે ઉપર ઊભા રહીને કાઢી છે, એનો વિડિયો કરો. હું કોર્ટ પર આપીશ. આ છોકરા તરફથી હું સાક્ષી બનું છે. ના જવી તો જવા દો, વિડિયો કરો. છોકરાનો સાક્ષી બનીને પૂછો કોર્ટ પર જોડે એ વિડિયો બતાવો. પોલીસ સાથે તમે પોલીસને બોલાવો છો અંદર, પોલીસ સાથે મોકલે. ઓર સંજી સાહેબ હું સાથે કરીશ.
દર્શક મિત્રો, જે પ્રકારની ઘટના બની છે, 22 વર્ષનો યુવાન જે કૈલાસ પાસવાન જે સેકન્ડ યરના કોલેજમાં ભણતો હતો ને આજે અજાણ્યા વ્હીકલ દ્વારા અકસ્માત થતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જે પ્રકારના તમને દ્રશ્યો બતાવી રહ્યા છે અને પણ સ્થાનિકોનો રોષ છે. જે પ્રકારની વાત કરે છે તેનો શરમ કરવી જોઈએ તંત્રને. કેટલા વાગ્યાનો બનાવ છે? 4 વાગ્યાનો બનાવ બનેલો છે સાહેબ. આજે 6 ને 6:15 થયા છે. 2 કલાક થયા લાશ પડી છે અહીંયા. કોઈ તંત્રની આંખ નથી ખુલતી. કોઈ જવાબદાર વ્યક્તિ હજુ અહીંયા હાજર નથી થયું. જે ઓથોરિટી હાઈવે વાળો હતો અમારા ઉપર જ છે, ત્યાં ઓફિસ બનાવીને બેઠો છે, એ બી તાળું મારીને નીકળી ગયો છે. એની ગાડી મૂકીને જતો રહ્યો છે. હા, પ્રશાસન જોડે મળેલા જ છે ને. એ બીજાને એકબીજાના જે પ્રશાસન મળેલું હોય તો જ ભગાડી દે ને. છતાંય કોઈની આંખ નથી ખુલતી. છતાંય નથી ખુલતી. રોંગ સાઈડ પર પોલીસ ઉપરથી કાઢે છે ગાડીઓ. ઈ ચલાન આપો એમને. અમે તો રોંગ સાઈડ કદાચ ભૂલમાં જતા બી રહ્યા હોય છે કોઈ કારણસર, તો અમુક તો ઈ ચલાન મોકલાઈ દે છે. એટલે હરસંધી સાહેબ, તમે ખાલી બોલવાના ફાંકા ના મારો, એ કરીને બતાવો. તમારી પોલીસ આજે જાતે ઉપરથી રોંગ સાઈડ મોકલે છે. દર્શક મિત્રો, જ્યાં જોઈએ જ્યાં સુધી કહીએ ત્યાં સુધી સ્થાનિકો ખૂબ રોષે ભરાયા છે. 4 વાગ્યાનો બનાવ છે અને હાલ 2.5 કલાક વીતી ગયા છે, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ને બોડી હાલ છેલ્લા 2.5 કલાકથી ઘટના સ્થળે જ પડી રહી હતી. જે પ્રકારના તમને અમે દ્રશ્યો બતાવી રહ્યા છે. 4 વાગ્યાનો બનાવ છે. એકનો એક દીકરો હતો, કૈલાસ પાસવાન સેકન્ડ યરમાં 22 વર્ષનો હતો અને હાલ ઘટના સ્થળે એક અજાણ્યા વ્હીકલ દ્વારા અકસ્માત કરતા એ ઘટના સ્થળે મૃત્યુ થયું છે. જેના બંને બાજુના રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો. આર્મીની ગાડી પણ ફસાઈ ગઈ છે અને હાલ રિક્વેસ્ટ કરીને આર્મીની ગાડી ફસાઈ ગઈ છે અને એમને રિક્વેસ્ટ કરી જે રીતના જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે એક આર્મીની ગાડી ફસાઈ ગઈ છે અને જેને સ્થાનિકો દ્વારા પણ એને ખરેખર સલાહની કામગીરીને એમની ગાડી કાઢી દેવાનો પ્રયાસ કરી દેવામાં આવી રહ્યો છે. અને જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, કપુરાઈ પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે આર્મીની ગાડી અંદર ફસાઈ જતા સ્થાનિકો દ્વારા એ આર્મીની ગાડી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે પ્રકારના અમે તમને કહી રહ્યા છે, દ્રશ્યો બતાવી રહ્યા છે. હાલ અકસ્માતના કારણે બંને સાઈડના રોડો બ્લોક થઈ ગયા છે. દર્શક મિત્રો, 4 વાગ્યાનો બનાવ છે અને હાલ અત્યારે 6:30 થઈ રહ્યા છે. 2.5 કલાકથી બોડી એક જ સ્થાને પડી છે અને પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવી. સ્થાનિકો દ્વારા રોષે ભરાયા છે. જે પ્રકારના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે. હાલ પ્રશાસન દ્વારા રોંગ સાઈડ જે ગાડીઓ કાઢવામાં આવી હતી, પરંતુ સ્થાનિકો દ્વારા એ પણ બંધ કરી દેવામાં આવી છે. જે પણ તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જે રોંગ સાઈડથી ગાડીઓ જતી હતી તેને સ્ત્રીઓ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. જે પ્રકારના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે દર્શક મિત્રો કે હાલ જે ટ્રાફિક જામના દ્રશ્યો છે એ તમને અમે બતાવી રહ્યા છે.
કોઈ પણ ગાડીને રોંગ સાઈડ આવતી હોય તો એને જવા નથી દેતા. કોઈ પણ વ્યક્તિ હોય કે રોંગ સાઈડ ગાડી નહીં જવા દેવાની. જે બહેનો દ્વારા બીજી સાઈડનો રોડ પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે ને હાલ આર્મીની ગાડી કાઢવામાં આવી રહી છે સ્થાનિકો દ્વારા. જે રીતના કસ્તો જે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે ઉગ્ર બની રહ્યા છે. ચોમાસામાં દર 4 મહિને ટ્રાફિક જામ રહે છે. તમને ખબર છે? એક મિનિટ હું તમને એ જ કહેવા માંગુ છું કે ચોમાસામાં બંને બાજુ ટ્રાફિક જામ હોય છે. ઓથોરિટીમાં તમે કહો છો બરાબર છે, પણ આ લોકોનું શું વાત એના માટે હું રસ્તો કરાવી આપું. એમ્બ્યુલન્સ છે, કોઈ એમ્બ્યુલન્સ છે, ચલો હું રસ્તો કરાવી આપું, કાઢી આપું. આમ નાગરિકની હિસાબે છે ને એક વસ્તુ પ્રોપર જગ્યાએ અમે કરી ચૂક્યા. આટલા વર્ષ અમે બેઠો વ્હીકલ કાઢી ના થાય એટલે જ અમે આ રોડ બંધ કરી દીધી. બાકી આ રોડ બંધ કર્યો તો આ બંધ નહોતો કર્યો. જો કોઈ રોંગ સાઈડ આવતો અકસ્માત થયું ને તો ત્યારે આ જગ્યાએ કિલોમીટરો સુધી જામ થઈ જાય. અમારે ન તમારી જવાબદારી આવે છે એટલે ક્યારે ગાડી એટલે નહીં જાય, કોઈ નહીં. એટલે મેમો પાડો બંધ કરો છો, રોંગ સાઈડ જાય છે. દર્શક મિત્રો, જે એક સાઈડ પર આર્મીની ગાડી ફસાઈ હતી, એ આર્મીની ગાડી સ્થાનિકો દ્વારા કાઢી દેવામાં આવે છે. એના પણ દ્રશ્યો અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું. જે પ્રકાર તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે એક આર્મીની ગાડી ફસાઈ હતી, એ આર્મીની ગાડી હાલ ઘટના સ્થળે જે ઘટના સ્થળેથી જે આર્મીની એક ગાડી ફસાઈ છે, એ આર્મીની ગાડી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે સ્થાનિકો દ્વારા. સમજણ સાથે જે આર્મીની ગાડી વચ્ચે ફસાઈ હતી એને બહાર કાઢી રહ્યા છે. થેન્ક યુ સર. સાહેબ, જે પ્રકારની અત્યારે હાલ
ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે સોસાયટી દ્વારા બંને સાઈડનો રોડ જામ છે રોડની અંદર ઘણા ટ્રાફિકમાં એવા પણ હશે કે એમ્બ્યુલન્સ બી ફસાઈ હશે કે કંઈ એના માટે અમે તમામ આ જે નાગરિકો છે સોસાયટીના એને સમજાવી અને એમને રજૂઆત સાંભળી અને તાત્કાલિક આનું નિરાકરણ માટે પૂરતા પ્રયત્નો સિનિયર અધિકારીઓ પણ અહીંયા સ્થળ ઉપર આવી રહ્યા છે. સાહેબ 4 વાગ્યાનો બનાવ છે અને હાલ 2:30 વાગી ગયા છે પ્રશાસન દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કારણ કે 2.5 કલાકથી બોડી એ નહીં પડી અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ અને એમ્બ્યુલન્સ મંગાવી લીધી એમ્બ્યુલન્સમાં પણ ટ્રાફિકમાં ફસાઈ આવી જશે એટલે અમે બોડીને પણ પીએમ માટે મોકલી આપીએ છીએ. દર્શક મિત્રો કપુરાઈ પીઆઈ વાઘેલા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જે સ્થાનિકો છે એમને સમજણપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ સ્થાનિકો દ્વારા પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કોઈ ઉચ્ચ અધિકારી અહીંયા આવે જે રોડ કોન્ટ્રાક્ટર છે એ પણ ઘટના સ્થળે આવે ને એમની સાથે ચર્ચા કરે ને લેખિતમાં આપે. હાલ જે આર્મીની ગાડી ફસાઈ હતી એ આર્મીની ગાડી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આર્મીવાળા સ્થાનિકો સાથે રિક્વેસ્ટ કરી હતી ને જે સ્થાનિકો દ્વારા એ માન્યતા રાખીને જે આર્મીની ગાડી છે એને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે રીતના તમે જોઈ રહ્યા છો કે વડોદરા મહાનગરપાલિકાની જે ફાયરની ગાડી છે એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે ઘટના સ્થળે. જે પ્રકારના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે હાલ જે ટ્રાફિકની અંદર જે આર્મીની ગાડી ફસાઈ છે એ આર્મીની ગાડી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી ગઈ છે. સુંદરપુરા ચોકડીનો આ બનાવ છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. દર્શક મિત્રો 4 વાગ્યાનો બનાવ છે હાલ 6:30 થઈ ગયા છે. ક્યાં ક્યાં સ્થાનિકો દ્વારા પણ રોષ ફેલાવી રહ્યા છે જેના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે. હાલ ડેડ બોડી એમ્બ્યુલન્સમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ બોડી ઉઠાવતા સ્થાનિકો દ્વારા રોષ કરી દેવામાં આવે છે. બોડી નહીં ઉચકવા દઈએ. જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે નીચે
સ્થાનિકો દ્વારા બંને સાઈડના રોડ જામ કરી દેવામાં આવ્યા છે અને હાલ એમ્બ્યુલન્સ આવી ગઈ છે. જે પ્રકારની એમ્બ્યુલન્સ આવી ગઈ છે જે રીતના દર્શક મિત્રો તમે જોઈ શકશો કે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ આવી ગઈ છે, પરંતુ સ્થાનિકો દ્વારા ડેડ બોડી ઉચકવા નથી દેતા અને એમનો રોષ છે કે એમની માંગ પૂર્ણ થાય પછી ડેડ બોડી ઉચકવા દઈશું. હાલ તમે જોશો કે જે પ્રકારની લોકોની માંગ છે એ પૂર્ણ થાય. અહીંયા લોકો બોડી ઉચકવા આવતા હતા, બે વ્યક્તિ દ્વારા બોડીની બાજુમાં જ બેસી દેવામાં આવ્યો છે. હાલ 2.5 કલાકની ઉપર થઈ ગયો છે ને દર્શક મિત્રો ડેડ બોડી જે ઘટના સ્થળે મૃત્યુ થયેલું ત્યાં ને ત્યાં જ છે. જે વ્યક્તિનું મૃત્યુ થયું છે કૈલાસ પાસવાન, 22 વર્ષનો છે, MS યુનિવર્સિટીની અંદર સેકન્ડ યરમાં ભણતો હતો. અને હાલ જેના દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છે કે 4 વાગ્યાનો બનાવ છે ને હાલ 6:30 ઉપર પ્રશાસન દ્વારા પોલીસ સ્ટેશન ત્યાંથી રસ્તા પરથી સીધું સુશેન સર્કલની જાંબા બ્રિજથી રોંગ સાઈડમાં સુંદરપુરા પાટીવાળો પેલાનું લો મૂકીને ભાગી ગયેલો છે ગાડી. કઈ ઓથોરિટી વાળો નહીં આવે કે અહીંયા ઓથોરિટી વાળો જ છે ને એવો બી આ બાજુ શું કેવું છે? ઓથોરિટી વાળો બી ગાડી મૂકીને જતો રહેલો છે. આ બહાર ઊભી જ છે. હા, એ બી આ જે સોસાયટીનો છોકરો છે ત્યાં જ એ બીજું એ લોકોની ઓફિસ બી ત્યાં છે. હા, દર્શક મિત્રો જે રીતના જોશો સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે જે ઓથોરાઇઝ પર્સન્ટેજ હતું જે કામગીરી કરતો હતો એ પણ અત્યારે ઘટના સ્થળે ગાડી મૂકીને ભાગી ગયા છે એવા લોકોનું કહેવા અનુસાર છે. જે પ્રકારનું દ્રશ્ય તમને બતાવી રહ્યા છે ને હાલ જે વેદાંત સોસાયટીના રહીશો દ્વારા બંને બાજુના રોડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. 4 વાગ્યાનો બનાવ છે ને
6:30 ની ઉપર થઈ ગયું છે અને અઢી કલાકની ઉપર થઈ ગયું છે. અહીંયા વચ્ચે વચ્ચે તમે બતાવજો પછી હું 3 કલાક થઈ ગયા છોકરાને મરે. જે રીતે તમે જોઈ શકો છો કે બરાબર છે. એ સાઈડ રો દેલા ભાઈ, આ સાઈડ જે પણ રજૂઆત કરતા નહીં જતા રહ્યા. ડીસીપી હાલ ઘટના સ્થળે આવી ગયા છે. જે પ્રકારની રજૂઆત છે એમની અમારી રજૂઆત તો અમે ઘણી બધી વાર કરી લીધી છે, એનું કોઈ સોલ્યુશન અમને મળ્યું નથી. બરાબર, હજુ પણ 4 કલાક થઈ ગયા છે, અત્યારે પણ 5 કલાક થઈ ગયા. 5 કલાકથી અમે અહીંયા છીએ. તમે જ જોઈ લો, તમારી પીસીઆર વેન, તમારી ગાડી છે પોલીસ દિવસમાં 10 વાર આવે છે અને 10 વાર અહીંથી નીકળે છે. એમને એક ખાડો નથી દેખાતો, એમને એક ખાડો જોવા નથી મળતો. તમે જોઈ લો પહેલા, તમે ખાડાનું કામ એલએનટી તમે એમને બોલાવવા માંગીએ છીએ. એમને બોલાવો, અમે એવું તમે તમને બોલાવો, તમને એલએનટી વાળાને બોલાવો. ગાડી બી રહી છે, ગાડી લઈને લોકો આયા છે, અમને એમને બોલાવો, એમને બોલાવો. અમારે આવું જોઈએ ને, તમે 5-6 કલાક હાજરી આપો, એના ચાલે. છોકરાનો જીવ છોકરાની વાત બીજી છે, અમે પણ હું પણ મારો છોકરો છે. તમે એક માં છો, તમને એવી ખબર હોય તો પછી એની પાસે કેટલી આશા રાખીએ છીએ છોકરાને. ચાલુ કરો, આ બંધ કરવાનું કહી દો તમે, મેડમ ચાલુ કરો. આગળનો રોડ બંધ કરાવો. એલઈડીના પ્રોજેક્ટ મેનેજર જોડે વાત થઈ, એ લોકો માણસને મોકલે છે, પણ એ આજ સન્ડે છે, એ 12 અમે લોકો જઈને બેસી જઈએ ટ્રક નીચે, તો તમે અમને કહી દો તો અમે જઈને બેસી જઈએ. તમારા પર વિશ્વાસ છે, એલએનટી પર વિશ્વાસ નથી અમને. એલએનટી હાય હાય આપણે ચલો અમને રોડ બંધ કરાવો. અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારો છોકરો જે છે અમને પાછો લાવી દો. ચેલેન્જ ટાઈમિંગ કરું 4 કલાકમાં હાજર થશે. એટલે એમને કામને એની પાસે લેખિતમાં લેવાનું છે. 2 વર્ષ પૂરું થાય એવું ચાલે. આગળ ડબલો કરેલો. જે પ્રકાર તમે જોઈ રહ્યા છો કે સ્થાનિકોનું જે રોડ કોન્ટ્રાક્ટર છે જે એની પર રોષ ભરાયો છે અને હાલ ઘટના સ્થળની આજુબાજુની વાત કરીએ છીએ. જે અમે પહેલાં પણ દર્શક મિત્રો બતાવી આવવામાં આવે છે કે જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડ કરતાં જે રોડની થિકનેસ છે ખાસી ઊંચી છે, જેના કારણે બાઇક પણ ચડી નથી શકતી ને સર્વિસ રોડના કારણે
જે સર્વિસ રોડ છે છેલ્લા 1.5-2 મહિના પહેલા ખોદેલો છે ને હાલ એને કામગીરી ના કરવાના કારણે આ ઘટના ઘટી છે એવું કહેવામાં આવી રહ્યું છે. જે રીતના આઈપીએસ અધિકારી પંથના મેમ પણ આવી ગયા છે ઘટના સ્થળે, એ પણ લોકટોળા સાથે ચર્ચા કરી રહ્યા છે. જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. એ લોકો આઈપીએસ અધિકારી દ્વારા પણ એમને સમજાવવાની વાત કરી રહ્યા છે કે તમે રોડ ખુલ્લો કરો, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોની માંગ છે કે અમારી માંગ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે પૂર્ણ નહીં કરવા દઈએ જેવી માંગ સાથે લોકો ઊભા રહ્યા છે. તમારા સર્વિસ રોડનો જો નિકાલ નહીં થયો તો હાઈવે તમારો જામ રહેશે મેડમ. બરાબર છે. આ મારો ભાઈ જે પડ્યો છે ને આનો બહુ મોટો બદલો લેવામાં આવશે. પછી હાઈવે તમારો ખુલે નહીં. આ તમને ખુલ્લી ચેલેન્જ છે, કારણ કે મારો ભાઈ ગયો છે આ, અને આ નહીં વસ્તુ છે. અહીંયા આગળ ઉભા રહીએ તો 10 રૂપિયા નિર્મલ 100, 500, 50 રૂપિયા 100 રૂપિયા લેવા માટે આ છોકરો ગયો છે મારો. એક મિનિટ મેડમ, મારા ભાઈને ન્યાય નહીં મળે તો થોડા દૂર જતા રહીએ આપણે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જે લોકોનો ટોળો છે, લોકો દ્વારા રોષ ફેલાવવામાં આવ્યો છે, એના દ્રશ્યો અમે તમને બતાવવાનો પ્રયાસ કરવામાં આવીએ છીએ. નાના હું ખસો કોઈ જોડે કોન્ટ્રાક્ટરને ખાલી બોલાવી લો, પ્રમુખ છે અહીંયાના, અમે લોકો બધા લોકોની એક જ માંગ છે કે એ ગાડી એમની જેની ઓફિસ કોન્ટ્રાક્ટર અને એલએનટી અહીંયાથી દૂર નથી, અહીંયા અને 2 કલાક થયા મેડમ. આ ગેરકાયદેસર અને 2 કલાક થયા તરીકે એ યુઝ કરે છે તો કહું છું કે એ પર બી એફઆઈઆર કરો, મકાન માલિક પર બી એફઆઈઆર બી કરો. અમારી એક રિક્વેસ્ટ છે, અમારો દીકરો તો જતો રહ્યો છે, બધું કાયદેસર જે બી કાયદા કાનૂન હેઠળ બધું કામ થવાનું છે. અમે કાયદો હાથમાં નથી લેતા, અમે પણ બંધારણને માનીએ છીએ, બરાબર. અમે એજ્યુકેટેડ પર્સન હતો, અહીંયા કોઈ હાથ પાઈ કે કોઈ વસ્તુ કરવા માંગતા નથી અને કોઈને નુકસાન થાય એવું બી નહીં કરવા માંગતા. આ દીકરો જયો છે, આટલા કલાકથી જે મા બાપનું રુદન છે, 2 કલાકથી અહીંયા પડ્યો છે. અમે પણ તમારી સાથે છે. કોન્ટ્રાક્ટરને બોલાવો, અમે આ પ્રમુખ છે તમારી સમક્ષ એવિડન્સ મીડિયાના એ લખાણ આલે અને જે પણ એના મા બાપના પરિવારની પ્રમુખની અમારા લોકોની જે પણ માંગ હોય 1 કલાકોની અંદર પૂરી કરે એવું એક લખાણ અહીંયા આપે. મેડમ, અમે લોકો કહીએ છીએ કે 5 મિનિટ પણ નહીં લાગવા દઈએ, આ બોડીને અમારા દીકરાને અમારા ઘરે લઈ જઈશું. માંગણી એ જ છે કે આવીને લખાણ કરીને ઓન ધ સ્પોટ ના બને. લખાણ અમારી જે માંગણી છે અમુક જ કલાકોમાં, એ દેખો પૈસાની સાથે તુલના નથી કરતા દીકરાની, કે કોઈ કે આ તો પૈસા લેવા માટે, આ તો એવું કહેશે કે પૈસા લેવા માટે આ લોકો આવું કરે છે. પૈસા ઇમ્પોર્ટન્ટ નથી,
જે દીકરો ગયો છે ને એ પણ એ કોઈ પાછું નહીં ભાઈનો એકને એક આપવાનું, દીકરો પરંતુ છે. એ મા બાપને અત્યારે જે તકલીફ થાય છે, અમુક એક રકમ અમુક વસ્તુનો ચેક અને એક લખાણ અહીંયા આપી દે, તમારે કાયદાની રીતે હું તમને કહું છું, કાયદાની રીતે એ વસ્તુનું લખાણ આપીને કમ્પ્લીટ કરે, 1 મિનિટ બી નહીં લાગવા દઈએ. આ તમે જે પણ કહેશો તમે ના લેશો, પણ એમને અહીં બોલાવી તો શકો ને. તમે બંદોબસ્તમાં અમને પણ નહીં સારું લાગતું કે આટલી બધી ટ્રાફિક હોય અને કોઈને કંઈ પહોંચવાનું હોય. તમારા લીધે કેટલી એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ હશે, 100% ના, અમે એમ્બ્યુલન્સને બી અમે સપોર્ટ કર્યો મેડમ. અમારી અંદર માનસાઈ છે. ગોલ્ડન સુધી પેક છે. મેં એવું કહું છું મેડમ, હજુ બી કહું છું, છેલ્લી અમારી માંગ એક એટલી છે કે request. તમે એને અહીંયા બોલાવો ને. પણ આવશે, હું ઊભી છું, હું નહીં જોઉં ત્યાં સુધી, બરાબર? હા, તમે કોઈ હું બેસી જાઉં. ઓકે, તો તમારી માંગ શું છે કે અમારે આ ડેડ બોડી હટાવી લેવી છે? રોડ પર ખાલી મેડમ ટ્રાફિક ચાલુ કરો. પ્રમુખ સાહેબ, ટ્રાફિક ચાલુ કરો. મેં એવું કહું હું અહીંયા છું, બેસીશ, નહીં તમે બેસીશ, હું બેસીશ, બરાબર? મારું એવું કેવું છે, બનાવની અંદર મેડમ અમારે તમારી ઉપર અમને વિશ્વાસ છે, એવું કોઈ વાંધો નથી. તમે અમને આ ન્યાય ટ્રાફિકની આપશો. અંદર તમે હા, એ તમે વસ્તુ અમારે- તમે એક મિનિટ પ્રમુખ સાહેબ, તમે વર્ધી પહેરી છે, અમને તમે જે જગ્યા ઉપર છો અમને વિશ્વાસ છે. અમે તમારી વિરોધમાં કશું જ નથી, પરંતુ અમને કોઈ વ્યક્તિઓ ઉપર વિશ્વાસ નથી, કેમ કે આ બનાવ પહેલો નથી. કંપનીની અંદર પતરા ઉપરથી પડી ગયો વ્યક્તિ, મારે 6 કલાક ક્લાસ મૂકવી પડી, મારી પર કેસ ચાલે છે મેડમ. અહીંયા સાંભળો, હું અહીંયા જ છું. હા, તમે કહો ત્યાં હું બેસી છું, બસ. બેસો નહીં, તમારો થેન્ક યુ વેરી મચ, નહીં આવે ત્યાં સુધી હું નહીં થેન્ક યુ વેરી મચ. તમે અમારી સમક્ષ ફોન કરો, મીડિયા સમક્ષની અંદર એ વ્યક્તિ એવું કમિટમેન્ટ આપે કે અમે આટલી મિનિટમાં આવી જાય. મેડમ સાહેબજી, એ જ કરીએ છીએ. અરે આ એમની સાથે એ જ વાત કરીએ છીએ મેડમ. ખાલી એટલી રિક્વેસ્ટ છે, એમની સાથે વાત કરી દો ને ખાલી. આવી જશે, મારી જાઓ. સિનિયર ઓફિસર બોલે છે એ બાયદરી લે છે, બાયદરી લે છે. નહીં આવે ત્યાં સુધી હું નહીં હું જોઉં. બેસીશ તો આપણે આ દીકરાને આપણે કરવાનું રસ્તો કાઢવો હોય ને તો સમજો. હા, ઓકે ડન. એમએલએ જો આગળ વધવા ના માંગતી હોય તો જો અમે જ કોઈ અમે લોકો કાયદો હાથમાં નહીં લેતા, અને આ સાહેબો મેડમની વાત થોડી સાંભળી, તમારી વાત સાંભળી, મેડમ શું કહેવા માંગે છે હવે? આપણે અત્યારે હવે જે ટ્રાફિક જામ થયો છે, ઘણા બધાને હાજી. તમારી વાત પણ અમને ન્યાય મળે, અત્યારે જ ન્યાય મળે એનું. તમારી જોડે જ ઊભી છું. લેખિતમાં એમની પાસે લો કે અમે આટલા કલાકમાં આપી શકીએ. એ હું અહીંયા જ મેડમ ઊભી છું. મેડમ એવું કહે છે, જ્યાં સુધી નહીં આવે મીડિયાની સમક્ષ છે ત્યાં સુધી હું જઉં નહીં, તમને ન્યાય અપાઈને જઈશ. આના સિવાય બીજું શું જોઈએ? એમની બી ઇજ્જત કરવાની છે. સમજો. જે રીતે આ ઘટના થઈ છે, સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ઓથોરાઇઝ પર્સન હાઈવે ઓથોરિટીના લાપરવાહીના યસ, યસ, 100%. કરવા માટે અમે અહીંયા અને આ ટ્રાફિક ખુલી જાય અને રસ્તો ચાલુ થાય એની માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જે કંઈ બનાવ બન્યો છે એ ખૂબ જ ઘટના બની છે, જેમાં અમે જે પણ જવાબદાર હશે એની વિરુદ્ધ કાયદેસર કરીશું અમે. અચ્છા, પણ સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યાં સુધી કોઈ પણ ઓથોરિટી હાલમાં કાર્યવાહી ચાલુ છે. અમે એટલું જ છે, અમે મેડમ એસીપી સાહેબ બધા છે, એટલે આપણે એમની ઇજ્જત કરીએ છીએ કે આપણને બી એક માનસાઈ નામની વસ્તુ અંદર દિલમાં છુપેલી છે, એ બી એમનું કામ કરે છે. એટલે એસીપી સાહેબને આવવું પડ્યું એ પણ એક દુઃખની વાત છે. એ એમનું કામ કરે છે. સોરી તો ડીસીપી મેડમ અને એસીપી સાહેબ, તો આપણે એમની ઇજ્જત કરીએ છીએ. પ્રમુખ સાહેબના અને કહેવા પ્રમાણે આપણે એ લાશને આપણે લઈ લઈએ છીએ અત્યારે. પરંતુ મેડમ, મારી એક 2 હાથ જોડીને રિક્વેસ્ટ છે, તમે એના કાયદેસરની કાર્યવાહી પેલા ભાઈને થાય, અને આ છોકરાનું અત્યારે જે ઋણ ચૂકતે એ તમારે કરવાનું છે. ચાલો, પબ્લિક દર્શક માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી એ પણ એમની સાથે બેસવાના છે. આઈપીએસ અધિકારી પન્ના મેમ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી એમની માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એમની સાથે બેસશે. જે રીતના સ્થાનિકો દ્વારા ટ્રાફિક ખોલી દેવામાં આવશે, જે રીતના બોડી નહીં ઉચકવા પણ પન્ના મેમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એ પોતે સ્થળ પર બેસે જ્યાં સુધી જે પેલો કોન્ટ્રાક્ટર નહીં આવે ત્યાં સુધીની ઘટના સ્થળ પર બેસી રહેશે એવી જાણ. આપણે સાહેબની સામે આટલા બધા સાહેબ આવ્યા હોય તો આપણે એમની ઇજ્જત કરીશું. બધી પબ્લિક આવી જાય. અને શું વાત કરી આઈપીએસ અધિકારી પન્ના મેમ? આઈપીએસ અધિકારી પન્ના મેડમે બહુ સરસ વાત કરી, સારી વાત કરી, કાયદાના ધારાધોરણ ઉપર વાત કરી. એમને એ વાતને અમે લોકો માન્ય રાખીએ છીએ કે આ લાશને અહીંયાથી હટાવવાના નથી, પરંતુ જે
ઠેઠ ગોલ્ડન ચોકડી સુધી આ ટ્રાફિક જામ થયું છે. કોઈને શોખ નહીં થતો, પરંતુ એક 22 વર્ષનો દીકરો ગયો એટલા માટે એમની વાત પ્રમુખ અને અમે લોકોએ ડિસ્કસ કરી અને એમની વાતને માન્ય રાખી છે. અને અત્યારે ટ્રાફિક જામ ના થાય એના માટે આ રોડ ખુલ્લો કરવા માટે અમે લોકોએ કહી દીધું છે. અને મેડમે એવું કીધું છે કે હું કમિટેડ છું, હું કમિટમેન્ટ આપું છું. જ્યાં સુધી એ વ્યક્તિ અહીંયાથી નહીં આવે ત્યાં સુધી હું હટું નહીં, અને ગેરકાયદેસર એમની જે ઓફિસ છે એની ઉપર બી અમે કેસ કરીશું. દર્શક મિત્રો, જ્યાં સુધી આઈપીએસ અધિકારી પન્ના મેમ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં જે રીતના દર્શક મિત્રો એમની સાથે વાત કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિકો જોડે આઈપીએસ અધિકારી જોડે વાત કર્યા પછી સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક ખોલી દેવામાં આવ્યો છે અને જેનો દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે ટ્રાફિક સિગ્નલ ખોલી દેવામાં આવ્યો છે અને રોડને ચાલુ કરી દેવામાં આવ્યા છે. જે પ્રકારના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે. હાલ પન્ના મેમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પ્રકારનો ટ્રાફિક છે, ટ્રાફિક ખોલી દેવામાં આવ્યો છે. એક રોડ ચલો ભાઈ આવવાનો ને બોલાવો અંદર ભાઈ રોડ છોડી દો. એક ટોળી જેવી પડી છે સાહેબ. અમે ઊભા છીએ. જી સર. હાલો ભાઈ સાહેબ થોડા. મિત્રો ગાડી આવે ને સામે. ચલો આવી જાઓ બાજુ સાઈડમાં ઉતારો બધા. ગાડી લેવા તો ના પડી કોઈ અત્યારે જે રીતના દ્રશ્ય છે, જે છોકરાનું મૃત્યુ છે એના મા બાપ દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે મારા છોકરાને રોડ પરથી ઉચકી લો અને એમ્બ્યુલન્સની અંદર નાખો. પણ આઈપીએસ અધિકારી જે પન્ના મેમ સાથે જે ડિસ્કશન થયું છે અને પછી ટ્રાફિક જામ ખોલી દેવામાં આવ્યો છે અને એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તમને બહાર નીકળવું પડશે. તમને લોકોને મારું જ કામ છે. એમ એકચ્યુઅલી સાહેબ આવ્યા છે અને એમણે એમ કીધું છે કે હાઈવે જે ઓથોરિટી જે છે જેને આ લાગતા જે આ પ્રશ્ન ઊભો કર્યો છે એ લોકોને બોલાવીશું, વાત કરીએ, મિટિંગ કરીશું. હમણાં હાલ તમે ડેડ બોડી ઉઠાવી લો અને રોડ ચાલુ કરી દો, કેમ કે એના કારણે ઘણી પબ્લિકને હેરાનગતિ થાય છે. એટલા માટે અમે ખોલી કાઢ્યો છે રોડ. હાલ જોઈએ છે હવે કોન્ટ્રાક્ટર આવે છે ને શું કહે છે, કે સાહેબ બોલાવે છે કે નહીં તે બી જોઈ લઈએ. ના આવે તો ઓફિસ અમારી ઉપર જ છે, અમે એની ખબર લઈશું, ટેન્શન ના લેશો, અમારી ઉપર જ ઓફિસ છે. દર્શક મિત્રો, જ્યાં આઈપીએસ અધિકારી પન્ના મેમ આવ્યા હતા એમની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી એમના દ્વારા કમિટમેન્ટ કરી દેવામાં આવ્યું છે કે જ્યાં સુધી એ વ્યક્તિને બોલાવે નહીં ત્યાં સુધી હું તમારી સાથે બેસીશ. અને એ લોકો સાથે ચર્ચા કરીને હાલ લોકોએ એમની ચર્ચા સાંભળીને સ્થાનિકો દ્વારા સિનિયર અધિકારી તો છે, સર તો છે, ડીસીપી તો છે, એનડીસી કોણ આવવાના? ડીસીપી મોટા અધિકારી તો છે. બોડી ઉપર જે રીતના તમે જોઈ રહ્યા છો કે આઈપીએસ અધિકારી મેમ પન્ના મેમ સાથે વાત કર્યા પછી એમને બોડી ઉચકવાનો જે નિર્ણય લીધો છે સ્થાનિકો દ્વારા લેવાઈ દેવામાં આવ્યો છે. જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. 22 વર્ષનો કૈલાસ પાસવાન હતો અને અજાણ્યા વ્હીકલ દ્વારા જે
ટક્કર મારીને ઘટના સ્થળે મોત થયું છે અકસ્માત કર્યા પછી. ને હાલ ઘટના સ્થળેથી બોડી ઉંચકી લેવામાં આવી છે, જેને કે પન્ના મેમ જોડે ચર્ચા કર્યા પછી એમને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ને લોકો દ્વારા જે ટ્રાફિક જામ હતો એ ખોલી દેવામાં આવ્યો છે, જેના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે. હાલ જે મૃત્યુ થયેલું છે એમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા છે. તે રીતના મેડમ જો અત્યારે પબ્લિકનું ડિસિઝન એવું છે કે 2 કલાક અમે તમને આપીએ, 2 કલાકની અંદર ડિસિઝન નહીં આવે તો ફરીથી રોડ જામ થઈ જશે. અમે ભલે 2 કલાક માટે લેખિતમાં કોની વાત હું જે પ્રશ્ન કહું છું આજે સ્કૂલના બાળકો આપણે બધા જાય ને બધી સોસાયટી વાહન ઉડી ગઈ ને તો પછી બધા હાલી જવાના. ભૂપેન્દ્ર પટેલે આવી જવાનો, ભૂપેન્દ્ર પટેલે આવી જાય, પ્રોબ્લેમ આવી જશે. આજે અરણીકાંડનો જે તિથિ પૂરી થાય છે અને આ થાય છે આ રોડ પર વર્ષના 10 જણા મરી જતા વધારે મહિનામાં 3 કે 4 મરે છે. મહિનામાં 3 કે 4 તો 2 જાંબાબ્રીથી બાજુમાં આર્યન દર્શી છે ત્યાં કપલના મરી ગયો છેલ્લા 4 વર્ષથી પરિસ્થિતિ અમને પાવડા જેવું છે. ખાલી આઈનો ડેટા તમે ખાલી ડેટા લાઈન છે ને વરામાં 30 કે 35 થાય છે. દર્શક મિત્રો, સ્થાનિકો દ્વારા જે ચક્કા જામ કરી દેવામાં આવ્યા હતા તે ખોલી દેવામાં આવ્યા છે. સંપૂર્ણ રીતના તમે જોઈ શકશો કે જે રસ્તો છે એ ખોલી દેવામાં આવ્યો છે. ને હાલ ડેડ બોડી ઉંચકી લેવામાં આવી છે. ને આઈપીએસ અધિકારી ડીસીપી મેમ પન્ના મેમ દ્વારા બાંયધરી આપવામાં આવી છે કે જ્યાં સુધી તમારી વાતનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ઘટના સ્થળે ઊભા રહીશું.